નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી. ખેડૂતોના હક, અધિકાર અને વળતર માટે આપ નેતા ઈસુદાન ગઢવીએ વધુ એક કિસાન મહાપંચાયતનું એલાન કર્યું છે. ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા સહિત આપના તમામ નેતાઓ આ કિસાન મહાપંચાયતમાં ઉપસ્થિત રહેશે. જય જવાન જય કિસાન. મિત્રો, ખેડૂતોના હક અધિકારો માટે અને ખેડૂતોને ન્યાય મળે અને ખેડૂતોને પૂરતું વળતર મળે અને ખેડૂતોની તમામ જે મુદ્દાઓ છે 10 માંગણીઓ એનો હલ થાય એ માટે આવતીકાલે 11 તારીખે ગીર સોમનાથ જિલ્લાના પ્રાચી પાસે ટોબરા ગામે કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું છે, જેમાં હું પણ આવી રહ્યો છું. માનનીય અમારા ગોપાલભાઈથી માંડીને તમામ શીર્ષ નેતૃત્વ આવવાનું છે. તો તમામ ખેડૂતો ત્યાં આવે, પધારે અને આપણી હક અને ન્યાયની લડાઈમાં આપણે એક થઈએ એવી હું સૌને અપીલ કરી રહ્યો છું. મિત્રો, વિચાર કરો, કડદા કાંડ ચાલતું હતું વર્ષોથી. એમાં રાજુભાઈ કરપડા ત્યાં પહોંચ્યા અને 10,000થી વધુ ખેડૂતો એક થયા. તો કડદા આખા ગુજરાતમાં બંધ કરવાની ફરજ પડી ભાજપને. ભાજપે કડદા પાર્ટી સ્વીકારી લીધું, કડદા થાય છે. ભલે રાજુભાઈએ જેલમાં જવું પડ્યું. રાજુભાઈ, પ્રવીણ રામ, રાજુ બોરખતરિયા, પિયુષ પરમાર સહિતના કેટલાય આગેવાનો જેલમાં છે. દિવાળીએ જેલમાં કરી છે. પણ તમારા હક અને અધિકારોની લડાઈ આપણે રોકવા નહીં દઈએ. પછી તમે જુઓ, સુદામડામાં મીટિંગ થઈને લાખ જેટલા ખેડૂતો આવ્યા અને 10,000 કરોડનું પેકેજ આપવું પડ્યું. તો કોડીનારમાં પણ આપ સૌ પધારો, મારી વિનંતી છે. ભલે 2-3 કલાક કામ કાઢીને આવો, કારણ કે એકતા બતાવીશું, આપણે એક થશું તો આ સારી સારી સરકારોએ ઝૂકવું પડ્યું છે. તો આ કડદા પાર્ટીએ પણ ઝૂકવું પડશે અને આપણે ન્યાય આપણે મેળવી શકીશું. તો પધારો છો ને આપ સૌ. જય કિસાન.